જામનગર મહાપાલિકા જેને આપણી આન બાન શાન સમાજ તિરંગાની જાળવણીમાં ઊણી ઉતરી છે। સ્વતંત્રતા દિવસના એક દિવસ પૂર્વે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વોર્ડમાં જ સરકારી વોર્ડ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનો અપમાનના મામલો ઉજાગર થયો। વોર્ડ નંબર મનપાની વોર્ડ ઓફિસના પાછળના ભાગે રાષ્ટ્રધ્વજ અપમાનજનક સ્થિતિમાં પડેલા જોવા મળ્યા। સામાજિક કાર્યકર નિમેશ સિમરિયાએ તિરંગાના અપમાનનો વિડીયો બનાવીને વાયરલ કરતા જ મેયર સહિતના અધિકારીઓ દોડતા થયા। એબીપી અસ્મિતા પાસે તિરંગા અપમાનજનક સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો છે, પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તેવા હેતુથી એબીપી અસ્મિતા વિડીયો પ્રસારિત નથી કરી રહ્યું। દ્રષ્ટિ એવી હતી કે એમાં એક બે નહીં પણ હજારોની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ હતા। જેમ કે ઉકેડા જેવી સ્થિતિ કહી શકાય, પણ આપણે ન કહેવાય કે ઉકેડો છે, કેમ કે એક ખાંચો છે એની અંદર અપમાનજનક જેમ તેમ હાલતમાં ભીના થયેલા, ગંદકી થયેલા, કે જ્યાં ગંદકી પડી હોય તેવી જગ્યાએ રાષ્ટ્રધ્વજ હજારોની સંખ્યામાં પડ્યા હતા। એટલે દિલની અંદર એક આ દેશ પ્રત્યે પ્રેમ સાર્વજનિક દરેક હિન્દુસ્તાનીને હોય। આ તો હું તો મારી જગ્યાએ કોઈ પણ અન્ય સામાન્ય માણસ પણ નીકળે તો પણ એનું દિલ ધવી ઉઠે કે જ્યારે સમગ્ર દેશ હર ઘર તિરંગા યાત્રા યોજી રહી છે, જ્યારે મોદી સરકાર કરોડો રૂપિયાની વાસળ વાપરી રહ્યા છે કે દેશને એક કરી રહ્યા છે, આન બાન શાંતિ તિરંગો દરેક હિન્દુસ્તાનીઓ દિલથી લહેરાવી રહ્યા છે, ત્યારે આનું અપમાન થતાં ન જોવાનું, કેમ કે મીડિયાની મર્યાદા હોય પણ શબ્દ ન બોલી શકીએ, પણ અતિ દુઃખ થાય છે કે ખરેખર આ અધિકારીઓ ઉપર કે જે કોઈ જવાબદારી વ્યક્તિ હોય તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ એક ખૂબ ખરાબ મેસેજ જાય છે। વોર્ડ નંબર 9ની જે ઓફિસ છે એમની પાછળની સાઈડમાં જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે અમને ખબર પડી કે આ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ઝંડાને મૂકવામાં આવ્યું છે। આપણા રાષ્ટ્રધ્વજનું જે અપમાન થયું છે એનું મને ખૂબ જ દુઃખ થયું છે। બીજી વાર આવું નહીં થાય એના માટે એસએસઆઈને ખાસ સ્ટ્રિક્ટલી સૂચના આપવામાં આવી છે કે આ બહુ ખરાબ તમે જે રીતના પરિસ્થિતિમાં ધ્વજ રાખ્યા છે એ ન હોવા જોઈએ। આ આપણા ધ્વજનું અપમાન છે, એના માટે કાયદેસરની જે કંઈ કાર્યવાહી થશે એ ચોક્કસ હું લઈશ। ચોક્કસ કહીશ કે આપણા ધ્વજનું અપમાન છે, આવું ન થવું જોઈએ, આપણા ધ્વજની ગરિમા જળવાવી જોઈએ। આના માટે હું ખાસ એવો મેસેજ આપું છું કે 15મી ઓગસ્ટ પછી પણ કોઈ પણ ધ્વજવંદન કરે તો એ ગરિમાપૂર્ણ એમને ઉતારી સાચવીને આપણા ઘરમાં આપણે રાખીશું, અને ધ્વજ રસ્તામાં કે ગમે ત્યાં પડ્યો હોય એ આપણું ખૂબ અપમાન કહેવાય છે, પણ એને જાળવણી કરવી જોઈએ। મને એવું લાગે છે કે આ ધ્વજ વિતરણ થયું જ નથી ને અહીંયા નહીં આપણે રહ્યા છે, તો જ આવી રીતના હોય, ન તો આટલા બધા ધ્વજ દર વખતે આપણે વિતરણ કરતા હોય તો આટલા બધા સ્ટોકમાં હોવા જ ન જોઈએ, ઘરે ઘરે પહોંચવા જોઈએ।